છોટાઉદેપુરના નસવાડીમાં બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકની નવી શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। એપીએમસીમાં દૂધ ઉત્પાદકો અને મંડળીના સભાસદોને આ નવી બેંકનો શુભારંભ થતાં હવે લાઇનમાં ઊભા રહેવાથી છુટકારો મળશે। તો બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકની જૂની શાખામાં જગ્યાના અભાવે દૂધ ઉત્પાદકો અને સહકારી મંડળીના સભાસદોને દૂધ ઉત્પાદનના રૂપિયા લેવા માટે વહેલી સવારથી લાંબી લાઇનોમાં ઊભા રહેવું પડતું હતું। વડોદરા દૂધ ઉત્પાદક મંડળીના ઉપપ્રમુખે આ બાબતે અનેક રજૂઆત કરી હતી, જેના બાદ સાંસદ જશુ રાઠવાના હસ્તે બેંકની નવી શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। બેંકની નવી શાખાનું ઉદ્ઘાટન થતાં દૂધ ઉત્પાદકો અને પશુપાલકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે। કોઈ પણ નવી પદ્ધતિ શરૂ થાય એટલે શરૂઆત તો થોડી અઘરી લાગે, પણ વિવિધ જગ્યાઓ પર મોટા એટીએમ મૂકવા અને દરેક દૂધ મંડળી પર માઇક્રો એટીએમ મૂકવાથી વિદેશોમાં આપણે જે બેંકોની સ્થિતિ જોઈએ છે એવી સ્થિતિ આપણે ભવિષ્યમાં આપણે ત્યાં પણ જોઈ શકીશું। જ્યારે નાણાં જમા કરાવવા અને નાણાં ઉપાડવાની સુવિધા ઘરે બેઠા જ આપણા ગ્રાહકોને મળતી થઈ જશે, ત્યારે કોઈને પણ બેંક પર આવવાની જરૂર પણ નહીં પડે। આપણા મંત્રીશ્રીઓ પણ અત્યારે આ નવી સગવડ ઊભી કરવા માટે પોતે થોડી અગવડ અનુભવી રહ્યા છે, પણ આ એકવાર આ જે પદ્ધતિ છે સેટ થઈ જશે। નસવાડી તાલુકાની જનતા માટે બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક દ્વારા નવીન જે મકાન બનાવવામાં આધુનિક સુવિધાથી સજ્જ એવું નવીન મકાન આપવામાં આવ્યું અને આ મકાનથી આ વિસ્તારના પશુપાલકો, દૂધ મંડળીના પ્રમુખો, મંત્રીઓ, ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં ફાયદો થવાનો છે। અને આજના શુભ અવસરે આ વિસ્તારના ધારાસભ્ય બીસીભાઈ તડવી, બરોડા ડેરીના ચેરમેન આદરણીય દીનુ મામા, બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના ચેરમેન રાજુભાઈ પટેલ અને વાઇસ ચેરમેન ડેરીના વાઇસ ચેરમેન આદરણીય ગણપતસિંહ સોલંકી અને સૌ ઉપસ્થિત આદરણીય વડીલો રહીને લોકાર્પણ કરવામાં આવ્યું। આજે નસવાડી ખાતે બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકનું નવું મકાન સ્થળાંતર કર્યું અને એપીએમસીમાં બનાવ્યું। જે જૂનું મકાન જે હતું એ ઘણી અગવડતા પડતી હતી, એટલા માટે અમે વિનંતી કરીને એપીએમસીએ મકાન બનાવી આપ્યું। આજથી અહીંયા બેંકનું મકાન કાર્યરત થઈ ગયું છે। સાથે સાથે આજના કાર્યક્રમમાં માઇક્રો એટીએમનું વિતરણ કરવામાં આવ્યું। માઇક્રો એટીએમ દરેક દૂધ મંડળીને આપવાનું છે। સરકારનો સહકારથી સમૃદ્ધિના કાર્યક્રમ નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ સાહેબનો જે કાર્યક્રમ છે સહકારથી સમૃદ્ધિ, એમાં માઇક્રો એટીએમ દરેક દૂધ ડેરીને આપવામાં આવ્યો છે અને એ માઇક્રો એટીએમ દરેક ગામની અંદરથી દૂધ ડેરીના સભાસદોને પૈસા મળી જશે। એના માટે સરકારની એક યોજના અનુસાર અમે બેંકે કેશ વાન બી ચાર્જ નક્કી કરી છે અને લઈ આવ્યા છે। હવે એનું દરેક ગામની અંદર એટલે 10-10 મંડળીના અમે ઝોન બનાવીશું, ત્યાં એક ગાડી કેશ વાન જશે અને એની અંદર દરેક દૂધ ઉત્પાદકોને ઘેર બેઠા પૈસા મળી રહેશે એવી સુવિધા હવે ચાલુ થઈ જશે અને ગ્રાહકોને ખૂબ એનાથી બહાર તાલુકે નહીં આવવું પડે એવી યોજના લાગુ કરી દીધી છે। આજે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના ઉદ્ઘાટન પ્રસંગે બેંક અને બજાર સમિતિના સહયોગથી એક નવું સારું મકાન મળ્યું હોય એના લોકાર્પણ પ્રસંગમાં મૂળ એક જ હેતુ છે કે માઇક્રો એટીએમના માધ્યમથી જે લોબી લાઈનો, ઓછી બ્રાન્ચો હોય એ ના પડે એના માટે એક માઇક્રો એટીએમની પણ ગામ મંડળી આપવાનું સરકારનું આયોજન છે। એ પ્રમાણે અમે બધી ટ્રેનિંગ આપીને લગભગ 1100 મંડળીઓમાંથી 550 માઇક્રો એટીએમ દરેકને આપી દીધું।